અહીંયા તમારી તોપો સામે ગરીબોના શ્રાપ છે, અહીંયા તમારી દયા છે, અહીંયા તમારા પાપ છે. ખબરદાર રાખોડ, તમે પણ એક વખત ચિત્તોડના નોકર બનો, અને નોકર નહીં બનો ત્યાં સુધી ચિત્તોડનું સિંહાસન અમર રહેવાનું નથી. અરે ખાનદાની ખવા તમે તમારી નોકર બનો, ધર્મને રક્ષા કર્મ ધોવા તમે નોકર બનો, અરે પસ્તાઈથી પાપો ધોવા તમે નોકર બનો. અરે આ નોકરી શું ચીજ છે જોવા તમે અરે અસલમાં અન્યાયનો જવાબદાર કોણ? તમે છો. નહીં, મારા કરતા વધારે જવાબદાર તમે છો. યાદ કરો ચિત્તોડનો દરબાર જે દિવસે દેવ તુલ્ય મારા ખુમાની વૃદ્ધા અવસ્થાના લીધે અને તમારા ભાણે ભરતુભાઈની નાની ઉંમરના લીધે જ્યારે સત્તાનો રાજદંડ મંગળ રાજને સોંપાયો ત્યારે તમે કોના પક્ષમાં હતા? મંગળરાજના. તો એ જ મંગળ રાજ તમારા ગામ ખાલસા કરાવી ફરમાન કાઢી અરે કારો કેર વર્તાવે છે. તો હવે તમે મંગળ રાજને શું કહેશો? જુલમી મહત્વાકાંક્ષી અને નીચ. બસ સમજો છો કે સર્પ આગળ વધે તેને સહારવામાં સાથ, અને જો દર્દ આગળ વધે તો પ્રથમ કરી દેવામાં સાથ. અમુક સમજતા પણ તમે મંગળરાજને અપાપ કરતા શા માટે અટકાવ્યા? અરે જ્યાં સુધી તમોને અને પ્રજાને અને મા સામંતોને મારા ખુમાની વૃદ્ધાવસ્થાના મારા ખુમાની યોગ્યતા વગરની સોંપાયેલું સત્તાનું પરિણામ બહુ જ ભયંકર હોય છે. અને તમારા સર્વના બલિદાનથી મારા ચિત્તોડના કિલ્લા ઉપર ભરતો ભરતો વિજય વાવતો ફરતો. આ ફતનાથી બચવાનો એક પણ ઉપાય નથી. નહીં, શું નહીં? ના નહીં. જે સત્તા સોંપતી વખતે આનંદ હતો, અરે મંગળરાજને સત્તા સોંપતી વખતે જે આનંદ હતો તે આનંદ આજ કેમ જુલન સહન કરવામાં રાખતા નથી? અરે પગ પર મૂકો છો કુવાડા તમારા હાથના તો ખાડા ખોદેલ છે તમારા હાથ. તો હાથને કરીએ હૈયે જીતવા તૈયાર છે. ફરમાનનો ઇનકાર છે. શું કયું ઇનકાર છે? હા હા ઇનકાર છે. જવાબ છે તો મારો હુકમ છે, સજાઓ વિકાજીને કેદ કરો. અનુને બધું કે આજ ઘોડા છૂટશે ટોપના, ઘડી પડી આગ જલશે, શિકાર હોશે તો ખોપના. એક એક નો મસ્તક ધરથી જુદા કરો અને ગામે ગામ ખાલસા કરાવો. હવે હું જાઉં છું. કોણ છે તમારો મદદ